એમણે મને એક વસ્તુ કીધી ને, જે વસ્તુ મને આખી જિંદગી યાદ રહે છે. 13-14 પ્રોજેક્ટ મૂક્યો હતો. એકચ્યુઅલી પ્રોજેક્ટની અંદર એક કસ્ટમર મારી પાસે આવ્યું હતું. હું તમને કહું તો કદાચ એમની એજ એ ટાઈમમાં 50 યર્સ હશે. એમણે મને એવું કહ્યું કે દક્ષેશભાઈ, બુકિંગ તો કરી રહ્યો છું તમારી સ્કીમમાં, તમારો પર વિશ્વાસ છે એટલે અહીં આવ્યો છું, પણ તમે નહીં માનો, મારી અંતિમ વિદાય ઘરમાંથી થશે. કેમ કે હવે તમને બધા પૈસા આપી રહ્યો છું, તમને બધા પૈસા આપી રહ્યો છું, હવે મારી પાસે કંઈ નથી. મારા માટે છે ને આ ઘર જ છે જે છે, બાકી મારા માટે આનાથી વિશેષ બીજું કંઈ નથી. એમનો કહેવાનો મતલબ એવો હતો કે એમને એમની જિંદગીના બધા જ પૈસા મને આપી દીધા છે અને હવે આ ઘર જ એમની છેલ્લી જે મહામૂડી મને આપી અને એમનું જે સ્વપ્ન હતું આ ઘર જ છે. એમણે મને પાછળ એવું બીજું ઉમેર્યું કે દક્ષેશભાઈ, હવે અહીંયા આગળ તો જે કમાઈશ અને હું જે કંઈ કરીશ એ બધું જ રોજ કમાવાનું રોજ ખાવાનું એવું છે, તમે સમજી લેજો. બાળકો મોટા થશે, એ લોકોનો ભણાવીશું, એમના મેરેજ કરીશું, નાના મોટા ખર્ચાઓ કાઢીશું. એ તો બધું અમારું કેવું છે કે જે અમારી થોડી ઘણી આવક છે એ આવકમાંથી અમે બધું મેનેજ કરી લઈશું.